શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં મહામાસની મહાશિવરાત્રિના પાવન પર્વે નિમિત્તે 12 જ્યોતિર્લિંગની ઉત્પત્તિની કથા તથા તેના મહાત્મ્ય વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. સૌરાષ્ટ્રે સોમનાથમ ચર્ચિત છેલ્લે મલ્લિકાર્જુન ઉચ્ચજના મહાકાલમ ઓમકારમ પરમ મમલેશ્વરમ પરમલામ વૈદ્યનાથમ ચ ડાકિન્યામ ભીમશંકરમ સેતુબંધે તુ રામેશમ નાગશેદારુકાવને વારાણસ્યામ તુ વિશ્વેશમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ ધુષ્મેશમ તુ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાય પ્રાતઃ પઠન્નર સપ્તજન્મકૃતમ પાપં સ્મરેણ વિનશ્યતિ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. પહેલું જ્યોતિર્લિંગ સોમનાથ જ્યોતિર્લિંગમાં ચંદ્રની કથા આવે છે. મહાત્મા દક્ષે પોતાની 27 પુત્રીઓ ચંદ્રને પરણાવી હતી. ચંદ્ર આ બધી પત્નીઓમાં જે રોહિણી હતી તેને ખૂબ જ ચાહતો હતો. તેથી રોહિણી સિવાયની સ્ત્રીઓ દુઃખી થઈ પિતાના ઘેર ચાલી ગઈ અને પિતાની સઘળી હકીકત જણાવી. પિતા દક્ષ ચંદ્ર પાસે આવી શાંતિથી સમજાવ્યા છતાં ચંદ્રના વર્તનમાં કોઈ પરિવર્તન આવ્યું નહીં. આથી દુઃખી દક્ષે ચંદ્રને શાપ આપ્યો કે તે મારી વાતની અવજ્ઞા કરી વર્તન ન સુધાર્યું, તેથી તું ક્ષય રોગી થા. તે જ વખતે ચંદ્ર ક્ષય રોગી થયો, ક્ષીણ થયો, તેથી હાહાકાર મચી ગયો. દેવો તથા ઋષિઓ વિહ્વળ બન્યા. ત્રિલોકમાં દેવો સંતપ્ત બની ચંદ્રને શાપ મુક્ત કરાવવા બ્રહ્માજી પાસે ગયા. ત્યારે બ્રહ્માજીએ તેનો ઉપાય સૂચવતા કહ્યું કે ચંદ્ર પ્રભાસ નામના ઉત્તમ સ્થળે જઈ શિવલિંગ સ્થાપી મૃત્યુંજય મંત્રના વિધિયુક્ત અનુષ્ઠાન દ્વારા શિવની આરાધના કરે તો તે ક્ષયરોગમાંથી મુક્ત બને. ચંદ્રે બ્રહ્માજીના કહ્યા પ્રમાણે પ્રભાસ તીર્થમાં જઈ શિવની આરાધના શરૂ કરી. તેમણે 10 કરોડ મંત્ર વડે શિવનું પૂજન કર્યું, તેથી શિવજી પ્રસન્ન થયા. તેમણે ચંદ્રને વરદાન માગવા કહ્યું. ત્યારે ચંદ્રે કહ્યું કે મારો ક્ષય રોગ દૂર કરો અને મારો અપરાધ માફ કરો. ભગવાન શિવે કહ્યું કે હે ચંદ્ર, એક પક્ષમાં નિત્ય તારી કળાઓ નાશ પામશે અને બીજા પક્ષમાં પુનઃ તે કળાઓ વધ્યા કરશે. શ્રાપયુક્ત ચંદ્રે સ્તુતિ કરી, તેથી નિરાકાર શિવ ત્યાં સાકાર થયા. તેને સોમેશ્વર નામે ત્રિલોકમાં પ્રખ્યાત થયા. તે રોગોનો નાશ કરનાર છે. દેવોએ સ્થાપેલો કુંડ ચંદ્રકુંડ તરીકે પૃથ્વી પર પાપનો નાશ કરનાર છે. તેમાં સ્નાન કરનાર સર્વ પાપમાંથી છૂટે, અસાધ્ય રોગો પણ મટે છે. બીજું જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ, તેમાં કાર્તિકેયની કથા છે. શિવપુત્ર કાર્તિકેય પૃથ્વીની પ્રદક્ષિણા કરી જ્યારે કૈલાસ પર આવ્યા ત્યારે દેવર્ષિ નારદે આવી તેમને પોતાની બુદ્ધિથી ભરમાવ્યા હતા. તેથી તેઓ કોચ પર્વત પર જતા રહ્યા. તે વખતે માતા પાર્વતી ખૂબ જ દુઃખી થયા. ભોળાનાથે દેવર્ષિઓને કાર્તિકેયને પાછા લાવવા મોકલ્યા, પણ કાર્તિકેય માન્યા નહીં. તેથી દેવર્ષિઓ નિરાશ થઈ ભોળાનાથ પાસે પાછા આવ્યા. આથી દેવી પાર્વતી અને ભોળાનાથ પુત્રોના વિયોગના દુઃખથી પીડાઈ પુત્રના સ્થાને ગયા. તેથી પુત્ર 3 યોજન દૂર ચાલ્યા ગયા, જેથી જ્યોતિરૂપ ધારણ કરીને તેઓ કોચ પર્વત પર રહી ગયા. પુત્ર પ્રેમને કારણે દર મહિને અમાસે શિવ અને પૂનમે શિવા મળવા જતા. તે વખતથી માંડીને મલ્લિકાર્જુન નામે એ લિંગ જ્યોતિર્લિંગ તરીકે 3 જગમાં જાણીતું બન્યું. મલ્લિકા એટલે શિવ અને અર્જુન એટલે શિવ. શિવ અને શિવા એમ એ લિંગમાં બંનેની જ્યોતિ પ્રતિષ્ઠિત છે. આ લિંગની પૂજા તથા દર્શન કરનાર અનેક પાપોમાંથી છુટકારો મેળવી અને સદગતિ પામે છે. ત્રીજું જ્યોતિર્લિંગ મહાકાલ જ્યોતિર્લિંગ, તેમાં બ્રાહ્મણની કથા છે. ઉજ્જૈની નગરીમાં એક વિદ્વાન અને વેદોનો જાણકાર બ્રાહ્મણ રહેતો હતો. તે શિવ પૂજામાં સર્વકાળ આસક્ત હતો. તે બ્રાહ્મણને 4 પુત્રો હતા. તેમાં સૌથી મોટો દેવપ્રિય, બીજો પ્રિયમેઘા, ત્રીજો સુકૃતુ તથા ચોથો સુવ્રત હતો.
તે સમયે રત્નમાલા પર્વત પર દૂષણ નામનો મોટો સુવર રહેતો હતો. તે ઘણો મોટો અસુર હતો. બ્રહ્માના વરદાનને કારણે તેણે આખા જગતને તુચ્છકારી નાખ્યું. તેણે દેવોને જીતી લઈ તેમના સ્થાનો પચાવી પાડ્યા. તેણે વેદ ધર્મો તથા સ્મૃતિ ધર્મોનો સંપૂર્ણ નાશ કરી નાખ્યો. આ દૂષણ પોતાના 4 મોટા દૈત્યો દ્વારા બ્રાહ્મણોનો વિનાશ કરવા લાગ્યો. બ્રાહ્મણો આ દૈત્યનો ઉત્પાત જોઈ ખૂબ દુઃખી થયા. ત્યારે વેદપ્રિયે તેમને કહ્યું, આપણી પાસે દુષ્ટોને ડરાવનારું મોટું સૈન્ય નથી, તેથી આપણે સૌ શિવની આરાધના કરીએ, તે જ આપણું રક્ષણ કરશે. આમ કહી બ્રાહ્મણો પાર્થિવ લિંગની પૂજામાં સતત મગ્ન રહેવા લાગ્યા. દૂષણે તેમને જોઈ આજ્ઞા કરી કે આ બ્રાહ્મણોને મારી નાખો. તે સમયે જ પાર્થિવ લિંગના મોટા સ્થાને મોટો ખાડો થઈ ગયો અને તે ખાડામાંથી ભોળાનાથ મહાકાલ રૂપે થયા. તેમણે મોટો હાકોટો નાખ્યો, તેથી દૂષણ દૈત્ય ત્યાં ને ત્યાં ભસ્મ થઈ ગયું. પછી ભોળાનાથે દુષ્ટોના આખા સૈન્યમાં હાહાકાર મચાવી દીધો. છેવટે આખું દૈત્ય સૈન્ય નાશ પામ્યું. ભોળાનાથે પેલા બ્રાહ્મણો પર પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું. ત્યારે તેમણે કહ્યું, તમે અમને મુક્તિ આપી સંસાર સમુદ્રથી પાર ઉતારો, તેમજ લોક રક્ષાથી તમે અહીં રહો. ભોળાનાથ એ અતિશય ઊંડા ખાડામાં વિરાજ્યા. 4 દિશાઓમાંથી 1 કોષ જેટલી ભૂમિ ભોળાનાથના સ્થાનરૂપ જતી ગઈ. આ બધે શિવલિંગ સ્વરૂપે જ પ્રગટ થયા. એ સદાશિવ મહાકાલેશ્વર નામે જાણીતા થયા. એમના દર્શનથી ભાવિકોના સર્વ મનોરથ સફળ થાય છે. ચોથું જ્યોતિર્લિંગ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગમાં વિંધ્યાચલની કથા આવે છે. એકવાર નારદ મુનિ વિંધ્યાચલ નામના પર્વત પર જઈ શ્રદ્ધાભાવથી શિવનું પૂજન કરવા લાગ્યા. ત્યારે વિંધ્યાચલ પર્વતે મારામાં બધું છે એવો ભાવ ગર્વ સાથે કહેતા નારદે નિશાસો નાખ્યો. પર્વતે એનું કારણ પૂછતા નારદજીએ કહ્યું, તારામાં બધું છે, છતાં મેરુ પર્વત તારા કરતાં ઘણો ઊંચો છે. દેવોમાં એનો ભાગ ગણાય છે, એ વસ્તુ તારામાં નથી. આ સાંભળી વિંધ્યાચલ સંતાપ કરવા લાગ્યો. તે શિવજીના ચરણે ગયો. તેણે 6 મહિના સુધી શિવજીનું આરાધન કર્યું. વિંધ્યાચલના તપથી પ્રસન્ન થઈ શિવે તેને વરદાન માગવા કહ્યું. ત્યારે તેણે કહ્યું, હે ભોલેનાથ, આપ અહીં સ્થિર થાઓ. પ્રભુએ એની ઈચ્છા પૂરી કરી. ત્યાંનું ઓમકારનું જે લિંગ એક હતું તે 2 પ્રકારે બન્યું. એક પ્રણવ ઓમકારમાં રહે અને બીજું ઓમકાર નામના મહાદેવ રૂપ થયું. આ બંને શિવલિંગો ઈચ્છિત ફળ દેનારા, મોક્ષ અને ભોગ દેનારા છે. 5મું જ્યોતિર્લિંગ કેદારેશ્વર જ્યોતિર્લિંગમાં નર નારાયણની કથા આવે છે. હે જ્ઞાની બ્રાહ્મણો, શ્રી વિષ્ણુના નર તથા નારાયણ નામના અવતારો બદ્રિકાશ્રમના તપ કરતા હતા. તેઓ બંને પાર્થિવ શિવલિંગની પૂજા કરી શિવજીને પ્રાર્થના કરી હતી. જેથી તેઓ એ શિવલિંગમાં પધારતા હતા. બંને ભોળાનાથનું પૂજન કરતા હતા. શિવે પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું. ત્યારે નારાયણે કહ્યું કે હે દેવેશ્વર, આપ જો પ્રસન્ન થયા હો તો આપ પોતાના સ્વરૂપે અહીં સ્થિત કરો. આથી શિવ હિમના સ્થાન પર કેદાર ક્ષેત્રમાં જ્યોતિ સ્વરૂપે વસી રહ્યા. એકવાર પાંડવોને જોઈ કેદારેશ્વર પાંડાનું સ્વરૂપ ધારણ કરી માયાનો આશ્રય લઈ તેમને મોહમાં નાખ્યા હતા. જ્યારે કેદારેશ્વરને પલાયન થવાની ક્ષણ આવી ત્યારે પાંડવોએ તેમનું પૂંછડું પકડી રાખ્યા. ત્યારે પાંડો માથું ઝુલાવીને ઊભો રહી ગયેલો. આથી ભોળાનાથ એ જ સ્વરૂપે ત્યાં સ્થિર થયા. તેમના મસ્તકનો ભાગ નેપાળમાં ગયો છે. એ સ્વરૂપના અને કેદારેશ્વરના દર્શન કરનાર ભારત ખંડનો સ્વામી થઈ સર્વનો મહારાજા બને છે. કેદાર ક્ષેત્રમાં ભોળાનાથ હંમેશા બિરાજે છે. એમના દર્શન પૂજન કરવાથી માનવી ઘણા પાપોમાંથી છુટકારો મેળવે છે. 6ઠું જ્યોતિર્લિંગ ભીમેશ્વર જ્યોતિર્લિંગમાં ભીમ દૈત્યની કથા છે. પૂર્વે કર્કટ નામે રાક્ષસની પત્નીએ કર્કટી નામની પુત્રીને જન્મ આપ્યો. તેના લગ્ન વિરાધ સાથે થયા. રામ દ્વારા તેનો વધ થયા બાદ કર્કટી માતા પિતા સાથે રહેવા લાગી.
એમના માતા પિતા અગત્યસ્ય મુનિના શિષ્ય તુષીને ભસ્મ કરવા લાગ્યા ત્યારે મુનિએ તેને ભસ્મ કરી નાખ્યા. એકલી પડેલી કરકટીને જોઈ કુંભકર્ણે એના પર બળાત્કાર કર્યો અને તેને તે ત્યજી લંકામાં ચાલ્યો ગયો. પછી કરકટીએ ભીમ નામના બાળકને જન્મ આપ્યો. ભીમ નાનપણથી જ ખૂબ ભયંકર અને પરાક્રમી હતો. તેણે માતા પાસેથી જાણ્યું હતું કે તેના પિતા કુંભકર્ણને શ્રીરામે મારી નાખ્યા છે. તેથી તેણે વિષ્ણુના અવતાર સમા શ્રીરામને હરાવવા મનથી સંકલ્પ કરી તપ કરવા રવાના થયો. તેણે 1000 વર્ષ સુધી તપ કરી બ્રહ્માને પ્રસન્ન કરી અતુલ બળ માગ્યું. તેણે અપાર બળ વડે સર્વ દેવોને જીતી સ્વર્ગમાંથી કાઢી મૂક્યા. તેણે શ્રી વિષ્ણુને પણ યુદ્ધમાં જીતી કામરૂ દેશના રાજા સુદક્ષણને હરાવી તેનું સર્વસ્વ લઈ કેદ કર્યા. આ રાજા ભોળાનાથના ભક્ત હતા. તેણે કેદખાનામાં ભોળાનાથની પાર્થિવ લિંગ મૂર્તિ બનાવી એકાંતમાં પૂજન શરૂ કર્યું અને એકાંતમાં શંભુનું પૂજન શરૂ કર્યું. તેની પત્ની દક્ષિણા એ પણ શિવ પૂજા કરવામાં મશગુલ બની ગઈ. તેમણે શિવને પ્રસન્ન કર્યા અને ભીમનો નાશ કરવા પ્રાર્થના કરી. શિવે કહ્યું, અભિમાની ભીમને હું અવશ્ય હણીશ. ત્યાં શિવ ભીમેશ્વર કહેવાયા. શિવની આરાધના જોઈ સુદક્ષિણને કોઈએ ભીમદૈત્ય પાસે કહ્યું કે રાજા તમારા માટે મરણ પ્રયોગમાં મગ્ન છે. આ સાંભળી ભીમદૈત્ય તલવાર લઈ તેની હત્યા કરવા માટે આવ્યો. ત્યારે પાર્થિવ શિવલિંગમાંથી શિવ પ્રગટ થઈ તેની રક્ષા કરી. ભીમની તલવારના શિવે પિનાક ધનુષથી કટકા કર્યા. તે પછી શિવગણો તથા રાક્ષસના સૈન્ય વચ્ચે ભીષણ યુદ્ધ થયું. ભીમે શિવ સામે ત્રિશૂળ ફેંક્યું ત્યારે શિવે પોતાના આયુધો ફેંકી તેના ટુકડા કરી નાખ્યા. આ વખતે નારદજીએ કહ્યું કે હે ભોલેનાથ, આ ભીમદૈત્યનો જલ્દી નાશ કરવો યોગ્ય ગણાશે. ભોળાનાથે મોટો હાંકોટો નાખી હાંકોટારૂપી આગથી રાક્ષસોના ટોળા સાથે ભીમને ભસ્મ કરી નાખ્યું. ત્યારે દેવો તથા મુનિઓ પ્રસન્ન થઈ તેમને ત્યાં સ્થિત રહેવા પ્રાર્થના કરી. તેથી શિવ ત્યાં ભીમશંકર નામે રહ્યા. આ રીતે ભીમેશ્વર જ્યોતિર્લિંગ પૂજવા યોગ્ય છે. 7મું જ્યોતિર્લિંગ કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ. તેમાં શિવ અને શિવાની કથા છે. આ જગતમાં પ્રભુને જ્યારે એકમાંથી 2 થવાની ઈચ્છા થઈ ત્યારે પોતે સગુણ સ્વરૂપ થયા જે શિવ કહેવાયા. એ જ પ્રભુ સ્ત્રી તથા પુરુષ એવા ભેદથી પ્રગટ્યા છે. તેમાં પુરુષ તે શિવ અને સ્ત્રી છે તે શક્તિ કહેવાયા. તે બંને શિવ શક્તિએ પોતાના સ્વભાવથી પ્રકૃતિ તથા પુરુષને તે વેળા ઉત્પન્ન કર્યા. પ્રકૃતિ અને પુરુષે પોતાના માતા પિતાને જોઈ મૂંઝાયા. ત્યારે આકાશવાણી થઈ, તમારે તપ કરવું જોઈએ જેથી શ્રેષ્ઠ સૃષ્ટિ ઉત્પન્ન થશે. પ્રકૃતિ પુરુષે તપ કરવાના સ્થાન વિશે પૂછતા શિવે અંતરિક્ષમાંથી ઉત્તમ નગર બનાવી આપ્યું. જેમાં પુરુષ વિષ્ણુએ સૃષ્ટિની ઈચ્છાથી શંભુનું ધ્યાન ધર્યું. વિષ્ણુના પરિશ્રમથી અનેક જલતારાઓ વહેવા લાગ્યા. નગર સભર બન્યું. આ દ્રશ્ય જોઈ સ્તબ્ધ બનેલા શિવે મસ્તક હલાવ્યું ત્યારે એના કાનમાંથી એક મણિ નીચે પડ્યો. તે સ્થાન એટલે જ મણિકર્ણિકા કહેવાયું. સમય જતાં તે મોટું તીર્થધામ બન્યું. પાણીના જળમાં એ મણિકર્ણિકા તથા પેલી નગરી ડૂબવા લાગી. ત્યારે શંભુએ તે નગરીને ત્રિશૂળ પર ઊંચકી લીધી. તે વેળાએ વિષ્ણુ તો પોતાની સ્ત્રી પ્રકૃતિ સાથે ત્યાં સૂઈ રહ્યા હતા. ત્યારે ભોળાનાથની આજ્ઞાથી તેના નાભિ કમળમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા. પછી શિવની આજ્ઞાથી બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી નાખી. તેમાં બ્રહ્માંડમાં 14 લોકની રચના સહિત 50 કરોડ યોજનનો વિસ્તાર કર્યો. બ્રહ્માંડના પ્રાણીઓ કર્મથી બંધાયેલા હોય તેઓ મને કઈ રીતે જાણી શકશે? એમ માની શિવે 5 ગામના વિસ્તારવાળી નગરી ત્રિશૂળ પરથી મુક્ત કરી, જે મોક્ષદાયક કાશી નગરી તરીકે પ્રતિષ્ઠિત થઈ.
ત્યાં શિવજીએ અવિમુક્ત નામે જ્યોતિર્લિંગ સ્થાપ્યું. શિવજીએ આ કાશી નગરીને મનુષ્ય લોકમાં મૂકી છે. બ્રહ્માનો એક દિવસ પૂરો થતાં લય થાય છે, પરંતુ કાશીનો નાશ થતો નથી, કારણ કે તે વખતે શિવ એ નગરીને ત્રિશૂળ પર ધારણ કરે છે. પુનઃ બ્રહ્મા સૃષ્ટિને રચે છે ત્યારે શિવ કાશીને એને સ્થાને સ્થાપે છે. તે નગરી કર્મોનો નાશ કરે છે, તેથી પણ તેને કાશી કહેવામાં આવે છે. કાશીમાં આવેલું અમુક્તેશ્વર લિંગ મુક્તિ આપનારું છે. અવિમુક્તેશ્વર જેમની સદગતિ ક્યાંય ન થાય તેમની સદગતિ કાશીમાં થાય છે. તે પવિત્ર, મંગળ અને પાપ ધોનાર છે. તે શિવજીને અતિ પ્રિય છે. 8મું જ્યોતિર્લિંગ ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ. તેમાં ગૌતમની કથા આવે છે. ગૌતમ નામે શ્રેષ્ઠ ઋષિએ બ્રહ્મ નામે પર્વત પર 10,000 વર્ષ સુધી તપ કર્યું. કોઈ કાળે ત્યાં 100 વર્ષ સુધી ભયંકર અનાવૃષ્ટિ થઈ. સહેજ પણ વરસાદ પડ્યો નહીં. આથી ગૌતમે વરુણને ઉદ્દેશીને તપ કર્યું. વરુદેવ પ્રસન્ન થતાં વરદાન માગવા કહ્યું. ત્યારે ગૌતમે વરસાદની માંગણી કરી. વરુણદેવે કહ્યું, દેવોની આજ્ઞાને ઉલ્લંઘીને હું વરસાદ તો ન આપી શકું, પણ તમે ખાડો કરો. ગૌતમે એક હાથ લાંબો ઊંડો ખાડો ખોદતા વરુણે તે ખાડાને જળથી છલોછલ ભરી આપ્યો, અને તે ખાડો અખૂટ રહેશે અને તમારે નામે ત્રંબકેશ્વર તરીકે ઓળખાશે. વરુણની કૃપાથી ખાડામાં જળ અક્ષય રહ્યું. દુર્લભ જળ મેળવીને ગૌતમે અન્ય ધાન્ય વાવ્યા. આથી ઘણા જીવો તથા મુનિઓ ત્યાં આવ્યા અને સુખ શાંતિ પામ્યા. એકવાર ગૌતમના શિષ્યો પાણી લેવા ગયા ત્યારે ઋષિ પત્નીઓએ તેને અટકાવ્યાને કહ્યું, પ્રથમ અમે પાણી મેળવશું, પછી તમે તે દૂરથી લઈ શકશો. તિરસ્કારેલા શિષ્યો પાછા ફર્યા અને ગૌતમની પત્ની અહલ્યાને વાત કરી. એટલે અહલ્યા પોતે જઈને પાણી લાવી શિષ્યોને આપ્યું. આમ દરરોજ થવા લાગ્યું. આથી ઋષિ પત્નીઓ અહલ્યા પર ગુસ્સે થઈ પોતાના પતિ સમક્ષ ઉલટી રીતે રજૂઆત કરી. આથી મહર્ષિઓ ગૌતમ ઋષિ પર ક્રોધે ભરાયા. તેમણે ગણેશજીની આરાધના કરી. ગણેશજીએ પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું. ત્યારે કહ્યું ઋષિઓએ કે તમે અમારા પર પ્રસન્ન થયા હો તો ગૌતમ ઋષિને બહાર કાઢો. ગણેશજીએ કહ્યું, તમે લોકો આ યોગ્ય નથી કરતા. આ માટે ગણેશજીએ ઋષિઓને સમજાવ્યા, છતાં ના પાડતા. ગણેશજી ઋષિઓની ઈચ્છા પૂર્ણ કરવા દુબળી ગાય બની ડાંગર તથા જવને આરોગવા લાગ્યા. ગૌતમે ગાયને અટકાવવાનો ઘાસના ગુસ્સાથી પ્રયત્ન કર્યો, છતાં ગાય નીચે પડી અને મૃત્યુ પામી. આ જોઈ બધા ઋષિઓ બોલ્યા, અરે આ શું કર્યું? ગૌતમે અહલ્યાને બોલાવ્યા. તે ખૂબ જ વિસ્મય પામ્યા. ગૌતમે કહ્યું, મારાથી ગૌ હત્યા થઈ ગઈ. પેલા બ્રાહ્મણોએ ગૌતમ ઋષિનો તિરસ્કાર કર્યો અને આશ્રમ છોડી જવા કહ્યું. એટલે અહલ્યાને પણ કડવા વચન સંભળાવ્યા અને પથ્થરો મારી ત્રાસ આપવા માંડ્યો. તેઓ કહેવા લાગ્યા, તમે 3 વાર આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરી તમારું પાપ દરેક જગ્યાએ પ્રગટ કરો. 1 મહિનાનું મૌન વ્રત કરો. 101 વાર આ બ્રહ્મ પર્વતની પ્રદક્ષિણા કરી શુદ્ધિ પ્રાપ્તિ કરો. અથવા તમે ગંગાને અહીં લાવી તેમાં સ્નાન કરી 1 કરોડ પાર્થિવ લિંગની સ્થાપના કરી ભોળાનાથનું સેવન કરો. પ્રથમ ગંગા સ્નાન પછી 100 ઘડાના જળથી પાર્થિવ લિંગની સ્નાન કરાવશે તો તમારું પ્રાયશ્ચિત થશે. આ પછી પત્ની સહિત ગૌતમ ઋષિએ ભોળાનાથનું પૂજન કરતા શંભુએ પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું, મને ગૌ હત્યાના પાપોમાંથી મુક્ત કરો. ત્યારે શિવજીએ કહ્યું, તમે સર્વકાળ પાપરહિત છો. આ દુષ્ટ ઋષિઓએ કપટ કરી તમને પજવ્યા છે. તેઓ દુરાચારી ગૌ હત્યારા છે. તેમને શુદ્ધ થવા માટે ક્યાંય પ્રાયશ્ચિત નથી. આમ કહી તેમણે દુષ્ટ બ્રાહ્મણોનું ચરિત્ર તે વખતે કહી સંભળાવ્યું. ગૌતમે કહ્યું, પ્રભુ, એ ઋષિઓએ તો મોટો ઉપકાર કર્યો છે. તેનાથી હું આપના દર્શન કરી શક્યો. તેઓએ મારું કલ્યાણ કર્યું છે. આ સાંભળી ભોળાનાથ ખૂબ પ્રસન્ન થયા. તેમણે ઉત્તમ પ્રકારનું વરદાન માગવા કહ્યું. ત્યારે ગૌતમે કહ્યું, આપ મને ગંગા અર્પણ કરી લોક કલ્યાણ કરો. ત્યારે ભોળાનાથે પૃથ્વી અને સ્વર્ગના સારૂપ જળ આપ્યું અને ગંગા સુંદર સ્ત્રી રૂપે પ્રગટ્યા. ગૌતમે પ્રણામ કરી કહ્યું, તમે સઘળા ભુવનને પવિત્ર કરો. પછી ભોળાનાથે ગંગાને કહ્યું, તમે મારી આજ્ઞાથી આ ગૌતમને પવિત્ર અને મંગલ બનાવો. ત્યારે ગંગાએ કહ્યું, હે પ્રભુ, પરિવાર સહિત ગૌતમ ઋષિને પવિત્ર કરીને હું મારા સ્થાને જતી રહીશ.
ત્યારે ભોળાનાથે કહ્યું કે હે દેવી, 28મો વૈવેદ સમયનું થાય અને જ્યાં સુધી કલયુગ જતો ન રહે ત્યાં સુધી તમારે અહીં રહેવું. આ વચન સાંભળી ગંગાએ પોતાનું મહાત્મ્ય સર્વથી અધિક થાય તો પોતે આ પૃથ્વી પર રહેશે એવું કહ્યું. ભોળાનાથે કહ્યું, દેવી, હું તમારાથી જુદો નથી, હું પણ તમારી સાથે રહું છું, તમે પણ અહીં રહો. પ્રસન્ન થયેલા ગંગાએ ભોળાનાથની પૂજા કરી. 9મું જ્યોતિર્લિંગ વેદનાથેશ્વર જ્યોતિર્લિંગ. તેમાં રાવણની કથા છે. રાવણે કૈલાસ પર જઈ ભોળાનાથનું આરાધન કરી ઘણા સમય સુધી તપ કર્યું. ભગવાન પ્રસન્ન ન થતા એક ખાડો કર્યો, અગ્નિનું સ્થાપન કરી તપ કરવા માંડ્યું. ઉનાળામાં પંચાગ્નિ વચ્ચે રહી, શિયાળામાં જળ વચ્ચે, ચોમાસામાં ભૂમિશયન કરી તપ કર્યું. પણ શિવ પ્રગટ ન થવાથી તેણે પોતાના બધા મસ્તકો કાપીને અગ્નિમાં હોમી દીધા. જ્યારે એક માથું બાકી રહ્યું ત્યારે ભોળાનાથ પ્રગટ થયા. પ્રભુએ તેના બધા માથા એમને એમ પાછા આપ્યા અને ઉત્તમ બળ આપ્યું. ભગવાન શિવે તેને વરદાન માગવા કહ્યું ત્યારે પ્રભુને તેણે કહ્યું કે હું આપને લંકા લઈ જવા માગું છું, મારી ઈચ્છા પૂરી કરો. રાવણના આ વરદાનથી ભોળાનાથ ઉદાસ થયા. તેમણે રાવણને એક ઉત્તમ લિંગ આપ્યું અને કહ્યું કે આ લિંગ ઉત્તમ છે, તેને તું તારા ઘેર લઈ જા અને તું એને જ્યાં મૂકીશ ત્યાંથી જઈ જશે, પછી તું ઈચ્છીશ ને તેમ થશે. રાવણ લિંગ લઈ પોતાના નિવાસ સ્થાને ચાલ્યો. રસ્તામાં ભોળાનાથની માયાના કારણે તેને મૂત્ર ત્યાગની ઈચ્છા થતાં તેણે તે લિંગ એક ગોવાળિયાના હાથમાં મૂક્યું. ગોવાળિયો લિંગ પકડીને ઊભો રહ્યો. લિંગનો ભાર લાગતા અકળાઈને લિંગ નીચે મૂકી દીધું અને ત્યાં સ્થિર બની ગયું. આ લિંગ સર્વકામના સિદ્ધ કરનારું ઉત્તમ જ્યોતિર્લિંગ છે. તે સ્થળે બધા દેવો તથા વિષ્ણુ બ્રહ્મા આવ્યા અને શિવલિંગની પૂજા કરી તેને વેદનાથ નામથી જાહેર કરીને સ્તુતિ કરી. રાવણ શિવલિંગ વગર પોતાના નિવાસે ગયો. તેને સઘળી હકીકત પત્નીને જણાવી. ભોળાનાથે પોતાને અતુલ બળ આપ્યું એ બદલ તે ખૂબ ખુશ થયેલો જણાયું. દેવોએ આ વાત જાણી તેઓ ખૂબ દુઃખી થયા. તેમણે દેવર્ષિ નારદને તેડાવ્યા અને રાવણને મળેલા અતુલ બળ વિશે જણાવ્યું. નારદજી દેવોના દુઃખનો નાશ કરવા રાવણના ઘેરે ગયો અને કહ્યું કે ભોળાનાથે મને અતુલ બળ આપ્યું એ પણ જણાવ્યું. ત્યારે તેણે કહ્યું, તે શિવલિંગ સ્થિર થયું છે, તે વેદનાથેશ્વરના નામે પ્રસિદ્ધ છે. હવે હું એનું પૂજન કરીને ત્રણેય જગતને જીતી લઈશ. આ સાંભળી દેવર્ષિ ગભરાયા. તેણે કહ્યું, હે રાવણ, ભોળાનાથના વરદાન પ્રમાણે તું ખરેખર બળ પામ્યો હોય તો કૈલાસ પર્વત ઉપાડી જો. તે ઉપાડી શકાય તો માનવું કે ભોળાનાથનું વરદાન સાચું છે. નારદજીની વાતમાં આવીને રાવણે કૈલાસ પર્વત પર રહેલું સઘળું અસ્તવ્યસ્ત થઈ ગયું. શિવજી પોતે શું બન્યું, કેમ બન્યું એમ બોલી ઉઠ્યા. પાર્વતીજી હસ્યા એટલે શંભુને કહ્યું, ઉત્તમ શિષ્યનું ફળ છે. તમે શિષ્યને અતુલ બળ આપ્યું છે તો શું થાય? પાર્વતીજીનું વચન સાંભળી શિવજીએ રાવણને શાપ આપ્યો કે હે દુષ્ટ રાવણ, તું અભિમાન ન કર. આ લોકમાં તારા ગર્વનો નાશ કરનાર વીર જરૂર ઉત્પન્ન થશે. તેને પોતાના બળની પાકી ખાતરી થઈ ગઈ. શત્રુઓનો નાશ કરીને જગતને વશ કર્યું. 10મું જ્યોતિર્લિંગ નાગેશ્વર જ્યોતિર્લિંગ. એમાં દારૂક અને દારૂકાની કથા આવે છે. એક સમયે સમુદ્ર તટ પરના વનની દેખભાળ દારૂકા નામે રાક્ષસી કરતા. તેનો પતિ દારૂક ત્યાંના દેવોને ત્રાસ આપવા લાગ્યો અને ધર્મનો નાશ કરવા લાગ્યો. ઋષિઓએ દારૂક અને દારૂકાને શ્રાપ આપ્યો. તેઓ યજ્ઞોનો ધ્વંસ કે પ્રાણીની હિંસા કરશે તો આપોઆપ વિનાશ પામશે. દેવોએ રાક્ષસના શ્રાપનું કારણ જાણી તેમના પર આક્રમણ કરી ગભરાવી મૂક્યા. પરાજિત થયેલા દારૂકા દેવી પાર્વતીના વરદાનથી આખાય વનની સમૃદ્ધિ સહિત સમુદ્રમાં લઈ જઈ નિર્ભય બની રહેવા લાગી. તે લોકો દરિયાઈ વાટે મુસાફરીએ નીકળનારને પોતાના નગરે લઈ જઈ કેદ કરતા, કેટલાકને મારી નાખતા. એકવાર દારૂકા રાક્ષસી કેટલાક રાક્ષસો સાથે સમુદ્રમાં વિહાર કરતી હતી. તે કેટલીક નૌકાઓ જોઈ રાક્ષસીએ તે પ્રવાસીઓને બંદીવાન બનાવ્યા. તેમાં શ્રુપી નામનો એક વણિક શિવ ભક્ત હતો. તે શિવ પૂજા સિવાય ભોજન ન કરતો. તેણે કેદખાનામાં પૂરેલા બંદીવાનોને શિવ મંત્રો આપ્યા. પાર્થિવ લિંગની પૂજાનું મહાત્મ્ય પણ સમજાવ્યું.
દુષ્ટાત્મા રાક્ષસે સુપ્રિયને શિવ પૂજા કરતો જોઈ મારી નાખવાની ધમકી આપી. સુપ્રિયે શિવને દારૂકના ત્રાસમાંથી બચાવવા પ્રાર્થના કરી. તેથી ભોળાનાથ જમીનના પોલાણમાંથી મંદિર સહિત પ્રગટ્યા. તેમણે તે વેશ્યને પાછું પતાસ્ત્ર આપ્યું. આ દિવ્ય શસ્ત્રથી તે રાક્ષસોનો નાશ કર્યો. શિવે સુંદર દેહ ધારણ કરી વરદાન આપ્યું કે આજથી આ જગ્યા પાવન બનો. અહીં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યો અને શૂદ્રો પોતાના ધર્મ પાળો. તમો શિવ ધર્મનો પ્રચાર પ્રસાર કરનાર બનો. અહીં તમોગુણી રાક્ષસો ક્યારેય ન પ્રવેશે. પછી શિવા અને પાર્વતી બંને ત્યાં રહ્યા. તેઓ બંને જ્યોતિર્લિંગ સ્વરૂપે થયા. શિવ નાગેશ્વર અને શિવા નાગેશ્વરી નામે પ્રસિદ્ધ થયા અને લોકોની મનોકામના પૂર્ણ કરવા લાગ્યા. 11મું જ્યોતિર્લિંગ રામેશ્વર જ્યોતિર્લિંગમાં શ્રી રામની કથા છે. શ્રી રામચંદ્રજી પૃથ્વી પર અવતર્યા એ વખતે દુષ્ટ રાવણ તેની પત્ની સીતાનું હરણ કરી લંકામાં જતો રહ્યો. સીતાની શોધમાં શ્રી રામ અને લક્ષ્મણ કિષ્કિંધા નગરીમાં રહી સુગ્રીવ, હનુમાનજી તથા અન્ય વાહરોની મદદ કરી. શ્રી રામ દક્ષિણના સમુદ્ર કિનારે ગયા. શ્રી રામને તરસ લાગતા લક્ષ્મણ જળ લઈ આવ્યા. તેઓ જળ ગ્રહણ કરવાની તૈયારી કરતા હતા ત્યાં શિવનું સ્મરણ થયું. તેમને યાદ આવ્યું કે શિવ દર્શન વિના પાણી શી રીતે પીવાય. શ્રી રામે પ્રભુનું સ્મરણ કરી પાર્થિવ શિવ પૂજા કરી. હે ભોલેનાથ અને પ્રાર્થના કરતા કહ્યું કે હે ભોલેનાથ, આપ શ્રી મારું સદૈવ રક્ષણ કરો. આપની સહાય વિના કાર્ય સિદ્ધિ શક્ય છે. આપના વરદાનથી અહંકારી રાવણ થઈ ત્રિલોક જીત્યો છે, એને જીતવો મુશ્કેલ છે. શ્રી રામે હે શંકર જય જય ઊંચેથી ઘોષણા કરી. શિવ સમક્ષ નૃત્ય કરવા લાગ્યા. ભોળાનાથ પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું. ત્યારે રાવણ સામેના યુદ્ધમાં મારો વિજય થાય એમ કહ્યું. અને જો આપ સંતુષ્ટ થયા હો તો જગતના લોકોને પાવન કરવા આપશ્રીને અહીં રહેવું યોગ્ય છે. શ્રી રામની પ્રાર્થનાથી શિવ રામેશ્વર જ્યોતિર્લિંગ રૂપે સ્થિર થયા અને શ્રી કૃપાથી શ્રી રામે રાવણ તથા રાક્ષસોનો નાશ કરી સીતાને પ્રાપ્ત કર્યા. રામેશ્વર જ્યોતિર્લિંગની પૂજા ભોગ તથા મોક્ષ આપનાર છે. જે મનુષ્ય રામેશ્વરનું પૂજન કરી ઉત્તમ ભક્તિથી દિવ્ય ગંગાજળ વડે સ્નાન કરાવશે તે જીવન મુક્ત થશે. 11મું જ્યોતિર્લિંગ ધુષ્મેશ્વર જ્યોતિર્લિંગમાં સુધર્મા, સુદેહા અને ધુષ્માની કથા આવે છે. દક્ષિણ દિશામાં દેવ નામના પર્વતની સમીપ સુધર્મા નામે બ્રાહ્મણ રહેતો. તેની પત્ની સુદેહા ઘણા આયુષ્ય વીતી ગયું છતાં પોતાને પુત્ર ન હોવાથી સુદેહા દુઃખી રહેતી. આ જોઈ બ્રાહ્મણે કહ્યું, ઈશ્વરે કંઈક જુદું જ નિર્માણ કર્યું છે. આપણને પુત્ર પ્રાપ્તિ થશે નહીં. હવે માટે તમે ચિંતા છોડી અને પ્રભુ ભક્તિમાં મનને પોરવો. પરંતુ સુદેહાને પોતાની જીદ છોડી નહીં અને પોતાના પતિના લગ્ન પોતાની બહેન ધુષ્મા સાથે કરાવ્યા. ધુષ્મા અને સુધર્માના લગ્ન કરાવ્યા. સુધર્મા રોજ 100 પાર્થિવ શિવલિંગ બનાવીને શ્રદ્ધાપૂર્વક પૂજા વિધિ કરી નજીકના તળાવમાં વિસર્જન કરતી. એક દિવસ પણ ખાલી ન જતો. તેણે 1 લાખ જેટલા પાર્થિવ શિવલિંગની પૂજા કરી, જેથી ભોળાનાથની કૃપાથી ધુષ્માને એક પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. સમય જતાં સુદેહા ધુષ્માની તથા તેના પુત્રની અદેખાઈ કરવા લાગ્યો. ધુષ્માનો પુત્ર મોટો થતાં તેને પરણાવ્યો. એક રાતે સુદેહા દ્વેષાગ્નિથી પેરાઈ રાતે સૂતેલા ધુષ્માના દીકરાના ટુકડા કરી તળાવમાં નાખી આવી શાંતિથી સૂઈ ગઈ. સવાર થતાં પુત્રવધૂએ કલ્પાત કરી જણાવ્યું પોતાના પતિની હત્યા થઈ ગઈ છે. ત્યારે ધુષ્માએ તેને સાંત્વન આપ્યું અને કહ્યું, જે કર બનશે તે પ્રભુ કૃપાથી બનશે. એમ કહી તળાવને કિનારે જઈ શ્રદ્ધા ભાવથી પાર્થિવ શિવલિંગ બનાવી તળાવમાં પધરાવી. ફરી પાછી ફરી કે તળાવને કિનારે તેણે પોતાના પુત્રને બેઠેલો જોયો. તે ખૂબ રાજી થઈ ગઈ. પુત્રે માતાને કહ્યું, હું મૃત્યુ પામ્યો હતો, પરંતુ તમારા પુણ્યના પ્રતાપે પાછો જીવિત થયું છે. તે વખતે ભોળાનાથ પ્રગટ થયા. કહ્યું, તારી બહેને અધિકાઈથી તારા પુત્રને મારી નાખ્યો હતો. તેને હું મારા ત્રિશૂળથી મારી નાખીશ. પરંતુ ધુષ્માએ પોતાની બહેનને માફ કરવાનું કહ્યું. આથી ભોળાનાથે તેના પર પ્રસન્ન થઈ વરદાન માગવાનું કહ્યું. ત્યારે ધુષ્માએ કહ્યું, આપ લોકોની રક્ષા હેતુ અહીં રહો અને મારા નામે પ્રસિદ્ધ થાવ. પછી ભોળાનાથે હું અહીં ધુષ્મેશ્વર એવા નામે વાસ કરીશ. આ તળાવ પણ અનેક કાળ પર્યંત જ્યોતિર્લિંગોનું સ્થાન થાઓ. તારા વશમાં આવતી
101 પેઢી આવા શ્રેષ્ઠ પુત્રો જન્મશે. આમ કહી ભોળાનાથ ત્યાં શિવલિંગ સ્વરૂપે પ્રગટ થઈને રહ્યા અને ધુષ્મેશ્વરના નામે જાણીતા થયા. સુધર્માને સુદેહાએ પણ ત્યાં આવી વેરભાવથી મુક્ત બની શિવ પૂજા કરી. આ ધુષ્મેશ્વર જ્યોતિર્લિંગના દર્શન પૂજન અર્ચનથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. ઓમ નમઃ શિવાય.